અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે બીએલઓ તથા સુપરવાઇઝરની વિવિધ માંગણીઓ સંદર્ભે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ધોળકા દ્વારા બીએલઓ તથા સુપરવાઇઝરની વિવિધ માંગણીઓ સંદર્ભે ધોળકા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું કે જેમાં બીએલઓની નિમણૂક અલગ અલગ 13 કેડરમાં કરાઈ. બીએલઓની 3 વર્ષ કામગીરી કરનારને મુક્તિ આપવી, બીએલઓની સુરક્ષા માટે ખાસ 15 લાખના વીમાનો લાભ આપવો, બીએલઓની કામગીરી કાળજીવાળી તથા જવાબદારીવાળી હોય, મહેનતાણું વાર્ષિક 15,000 રૂપિયા કરવું, મહિલા બીએલઓને ફિલ્ડમાં ખાસ સુરક્ષાની જોગવાઈ કરવી, બીએલઓમાં આચાર્ય, ગણિત, વિજ્ઞાન તથા અંગ્રેજી શિક્ષકની નિમણૂક કરવી નહીં, બીએલઓ પાસેથી તાત્કાલિક માહિતી માંગવાને બદલે તેમને પૂરતો સમયગાળો આપવો. ઘણા શિક્ષકો 2 કલાકની બીએલઓ કામગીરી માટે આખા દિવસની રજા માંગે છે અને ચાલુ શાળાએ બીએલઓની કામગીરી કરે છે કે જેની શિક્ષણ પર માઠી અસર પડે છે. ચૂંટણી વખતે તથા સુપરવાઇઝરને પોલિંગ સ્ટાફમાંથી મુક્તિ આપવી તો સુપરવાઇઝરનું મહેનતાણું વાર્ષિક 24,000 આપવું. સુપરવાઇઝરની જુદી જુદી શાળામાં મુલાકાત લેવાની હોય છે ત્યારે તેઓ પોતાના અંગત વાહનનો ઉપયોગ કરતા હોય છે, તેથી તેમને તે દિવસ દરમિયાનનું 1,500 લેખે મુસાફરી ભથ્થું આપવું. આમ વિવિધ માંગણીઓવાળું આવેદનપત્ર આપવું હતું કે જેમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ધોળકાના અધ્યક્ષ જીતેન કુમાર, સમ્રાટ મહામંત્રી પંકજભાઈ ત્રિવેદી તથા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગ્રાન્ટેડ ગુજરાતના પ્રચાર મંત્રી મુસ્તાકભાઈ મંસૂરી ઉપસ્થિત રહ્યા હતા. ઇદ્રીસ શેખ સાથે સીએન 24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ.